કાંકરેજ તાલુકાના સિયોરી-થરા નેશનલ હાઈવે રોડ ઉપર દુગરાસણ પાટિયા પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરીથી થરા નેશનલ હાઈવે રોડ પર પસાર થઈ વડાથી કુવારવા હવન યજ્ઞમાં હાજરી આપવા જઈ રહેલા બાઇક સવારને પાછળથી ટ્રક દ્વારા ટક્કર મારતા 9 વર્ષના આરોભાઈ મોતીભાઈ દેસાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ત્યારબાદ સિયોરી રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે લાવવામાં આવ્યો. બાળકનું ઘટના સ્થળે મોત. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી-થરા હાઈવે રોડ પર અકસ્માતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ત્યારે એક ગાડી ટ્રેલર નંબર GJ09Z 1317 થરાથી સિહોરી તરફ આવી રહી હતી. ત્યારે નેશનલ હાઈવે સિયોરી-થરા રોડ ઉપર બાઇકને ટક્કર મારતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને સિયોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી. ત્યારે સિયોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી અને મૃતક 9 વર્ષીય બાળકને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને મૃતકના વાલી વારસોને જાણ કરાતા વડાથી મૃતકનો પરિવાર સિયોરી રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો અને પરિવારમાં ભારે આક્રંદ સાથે ચોધાર આંસુડે શોકની કાલીમાં છવાઈ. ત્યારે હવે એક કહેવત છે ને, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, જેને રામ રાખે તેને કોણ ચાખે. તેવી જ રીતે ચાલકને જીવનદાન મળ્યું છે. જોકે હવે એક કુમળા ફૂલ જેવા 9 વર્ષીય બાળકનું કરુણ મોત થતાં ભારે ગમગીની વ્યાપી જવા પામી છે. રિપોર્ટર કરસનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ.